વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરણી, જય જલારામ, જય જૈનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર હર મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલિયા, બિલકુલ મોજમાં રહેવાનું. કારણ કે ગરમી એનો પ્રકોપ સવારમાં બતાવવા માંડ્યા છે હું એના હિસાબે જ આપણે સવારમાં આજે મેઇન ડોર ઓપન કરી નાખવો પડ્યો. કારણ કે હોલમાં તો કંઈ રહેવાતું નથી, એવી બફારો થાય છે, એવો બફારો થાય છે. કેમ આમ સવારમાં જ લોસા લાગે છે? અને આજે સવારમાં ધડબડાટી બહુ થઈ. નાવા ગયો ત્યારે ઓલું પીડું પછી બહાર નીકળો ત્યાં ઓલું એરબસની એવું કઈ નહોતું. તઈ મન એકદમ ચકાચક. તો વાંધો નહીં, આપણી તબિયત પણ થોડીક સારી થઈ ગઈ છે. સાંજે બામ લગાવી ને પછીથી જે પાણીની જેમ ધાર થતી હતી ને બંધ થઈ ગયું, થોડું કફ જેવું થયું છે. હવે નહીં વાંધો આવે. ઓકે, તો હવે કફ થઈને નીકળી જાય, બીજું કઈ નહીં. એક દિવસમાં 2 દિવસમાં જ ચા મુકાઈ ગઈ છે. તમારે ચા પાણી નાસ્તો કરવો આવી જાઓ, ચા પાણીને નાસ્તો કરવા માટે. બાકી હમણાં આપણે આપણા કામમાં લાગી જવાનું છે. અને બીજી વાત એ, મોસમ વિભાગ એટલે હવામાન વિભાગે ચેતવણી આપેલી છે કે આવનાર તારીખ 5 અને 6 માવઠાની શક્યતાઓ રહેલી છે. તો જે લોકોએ ખેતરના પાક ઊભો છે એમને તો નુકસાન છે, સાથે સાથે જે જણસીઓ માર્કેટિંગ યાર્ડમાં ગઈ છે એમને પણ નુકસાન છે. તો સાવચેતીના પગલાં રૂપે એ બધું હગું એટલે કે હગે વગરને કીધેલું છે. તો બસ તમે લોકો પણ ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને હાથમાં આવેલો મોલ જતો ના રહે. શું કેવું તારું? અત્યાર સુધી વરસાદની આગાહી થઈ, ચોમાસું હવે માવઠાની આગાહી થવાની, જેમાં કરવું તો આગાહી કરતા આ ચેતવણી જ છે એક જાતની. કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે એવું કહે છે હવામાન વિભાગ. હજી ચોમાસાના તો જાજી વાર છે, પણ જે ચોમાસું આવવાનું હોય ને એની પહેલા જે ગતિવિધિઓ થવાની હોય ને દરિયામાં એ ચાલુ થઈ ગઈ અત્યારથી. ખબર ને આ ઋતુ કેમ આગળ ભાગે જ જાય છે. કદાચ ઋતુઓના મહિના ચેન્જ થઈ જાય તો નક્કી નહીં. હોય શકે. અત્યારે તો ક્યાં એવું 12 મહિના વરસાદ હોય છે. 12 મહિના વરસાદ પડે જ છે. અને કાલે સ્ટેટસ આપણે જોયું, પાયલબેને મૂક્યું હતું આરબનું કે રાજસ્થાનમાં વરસાદ હતો. તો ઉદયપુર, જયપુર અને જેસલમેર, હા 3 જગ્યાનું હતું સ્ટેટસ કે 3 જગ્યાએ વરસાદ પડ્યો હતો. તો બસ કાલે ચાલુ હતો. જેસલમેરમાં થોડોક વધારે પડતો હતો વરસાદ. કારણ કે આ ગરમી અત્યારે એવી પકડાણી જ ને. વાદળા જો તમને કદાચ દેખાય તો અહીંયાથી આમ બતાવો, જોઈએ વાતાવરણ. એક વાદળું નથી, જો તો વાદળું નથી. કામ કેમ અંધારપડ જેવું લાગે મને. અંધારપડ એમ જ ઉજાસ નથી. 7 વાગ્યા છે. કેમ કે દોરા દી જેવો તડકો થોડો થઈ ગયો હોય. ઉનાળામાં થઈ જાય નજર. ઉનાળો થોડી છે. આપણે દૂધ 2 કોથળી લીધું હતું. હાજી, તે 2 જ લીધું હોય. મન મંદિરમાં જીવ જોડામાં એના જેવું હતું સારું. મેં છાસ 3 લઈ લીધી. મને કે મેં દૂધ 3 લીધું છે. મન મંદિર ને જીવ જોડા ન હોય તમારે થોડી હે કે બધું. કઈ નહીં, મુક પહેલામાં હવે દૂધ મૂકવાનું હોય, દૂધ નાખવાનું. સારું, હાલો તો હવે આપણે થોડીક વાર પંખાની હવા ખાઈ લઈએ, નહીં તો પાછા નાહ્યા છીએ એવું લાગશે નહીં. અને તમે લોકો વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. આ બાજુ છાશ પણ રેડાઈ ગઈ છે આપણી મસ્ત મજાની ગાયના દૂધની કે દહીંની. ઓકે, ચાલ પછી કોઈ ખાવું. ચાર પછી કોઈ કરાવી દે, પૂરું કરી દીધું. હું પૂરું કરી દીધું? ચાલુ થઈ ગઈ છે એમ જ હોય. મને હતી ને ત્યારે એમ જ થતું. તમે ડોરી ઉપર તો રાખો ને, ગાય રાખો. મજા નથી આવતી. એ તો થાય એને ખબર પડે એવું. મન થાય જ છે, મને મારા જેવી ન હોય ને. હા તમારે કઈક વીઆઈપી થાય જે થાય. હા, મને વીઆઈપી જ થાય. મારા વીઆઈપી ચા પાણી નાસ્તો ને બધું થઈ ગયું છે. અને અહીંયા આપણા બેનબા પણ જાગી ગયા છે, તો એમને પ્લેમેટમાં બેસાડ્યા છે ને અહીંયા આપણી છાશ પણ થઈ ગઈ છે. તો મસ્ત મજાનું માખણ ઉતરે એમ છે, જોરદાર જમાવટ આવી જાય એવું. કેમ તું ખાઈ લે, શરદી મટી જાય. માખણ ખાધે શરદી ન મટે. તો માખણ થી થોડું મટે. થોડું કે ગરમ છે, મને તો ગરમ છે ઠંડુ છે ખબર નથી પડતી. જો ગરમ બેઠું તો વહેતું નાખતી. હમણાં વખાણ કરતી હતી ઘડીક વાર પહેલા. એ જ વાત છે, મારું કઈ સમજાતું જ નથી. મને જ નથી સમજ પડતી મારે શું કરવું જોઈએ. કઈ ન કરાય. કાઈ ને અત્યારે નાસ્તો કરી લીધો ને, પછી થોડી બળી ગોળી પી લઈએ.
પછી ઓહો મજાનું મજા જો કુકુ બોલે કુકુ ક્યાં જો 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 બોલા જો જો ક્યાં બોલે છે કુકુ હેસિયા ક્યાં બોલે છે ક્યાં બોલે છે જો 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 હાલો વાગ્યા છે 11 અને આજે આપણે બપોરામાં બનાવ્યું છે કેમ કે હજી બપોરા વારું પાણી કરીને સાબજીને સિયાને વેઈને શરદી મટી ગઈ હતી ને તો કીધું હું એ ટ્રાય કરી લઉં ને હું ખાઈને જોઈજો તો આપણે બસ રસ કાઢેલો આપણો તે દિવસનો પડ્યો તો એ છે પરમ દિવસનો અને આ છે પૂરી અને હારે લીધી છે ગરમેટ થોડીક ગરમ હોય તો મેં કીધું કદાચ મટી જાય મેં બી જલ્દી તો રસ પૂરીને ગરમેટ ખાવાની છે મને પૂરી ભાવતી નથી પણ આજે ટ્રાય કરી છે બીજું ધવલને સિયાને મટી ગઈ હતી ને શરદી તો મેં બી મને એનાથી મટી ગઈ મેં અત્યારે દવા તો પીધી છે પણ કશો ફરક નથી પડ્યો અને હું હજી રસ ખાઉં છું પરમ દિવસનો છે ન ખાવો જોઈએ પણ પડ્યો છે તો અત્યારે કેરીની સિઝન મોંઘી છે કેરી તો ફેંકી દેતા પણ જીવ ન હાલે અને મારો દીકરો અહીંયા વોકરમાં બેઠો છે એનેમાં બસ તો અત્યારે હવે આવી ગયા છીએ આપણે ઓફિસથી ઘરે પણ પ્રજ્ઞાએ એક બહુ મોટી ભૂલ કરી નાખી છે ભૂલ હવે જોઈએ છે અમને ભારે પડે છે કે શું હે વાલી ભૂલ તો કરી છે તે હવે હમણાં જ વાત થઈ આપણે અંદર હતા ત્યારે સિયાને સુવડાવતી હતી ત્યારે દવા પી લીધી ભૂખા પેટે એમ ને ઊંઘની નહીં તમે એમ કીધું મારા ઘેરનો ભાગ છે તો ઊંઘની જ થઈ ને આ બધું કેનનો ભાગ તો છે જ એ તો મેં એના ઓલા કન્ટેન્ટ વાંચ્યા એમાં હતું જ કેફીન લખેલું તો શું કરું બધું કરવા છતાં શરદી નથી મટી તમે બે બાપ દીકરી તમે કીધું કે સિયાને રસ ચખાડ્યો હતો અને મેં રસ પીધો એટલે મને બેને શરદી મટી ગઈ રસ પૂરી મેં ખાધી એટલે તો મેં કીધું આજ બપોરે પૂરી નથી ભાવતી છતાં મેં રસ પૂરી બનાવીને ખાધી તોય મને ન મટી દવા 2 જાતની તો પી લીધી એનાથી ફેર ન પડ્યો એટલે ત્રીજી મગાવી દીધી મેં પી લો થાય તો ફેર પડતો થાય તો એનાથી નહીં ફેર નથી પડતો એસીમાં રહું તોય નથી બંધ થતી એટલે પંખો બંધ કરીને બેઠી છું તોય નથી બંધ થતી તોય નાક ચાલુ છે તો કાંઈ નહીં હવે એક કામ કરી ઉપર અગાસી જાય ટાંકામાં હે ને ડૂબકી લગાઈ હું તો એવું વિચારું કે માથું ધોઈ લો પણ કીધું કાલે શનિવાર છે ને કાલે ધોવું છે નથી ધોવું એટલે સવાર સુધી સહન કરી લો મારા વાળ ધોઈ લો એટલે ખબર પડી ગઈ મટી જઈશ કે હું થાય તો અત્યારે ધોઈ લેવાનું એવું કાલે ધોવું હોય પાછું 2 વાર નો ધોવું શેમ્પુ કેટલું જોઈએ લે બોલ તો પછી રખડવા જવું હોય તો રૂપિયા ખર્ચે રખડવા જવાના તો રખડવું ભાટકવું આપણે રખડવું ખાવું બે જ કામ છે બીજું કઈ કામ નથી છે ને એ તો કીધા રાખે બધાય એ વાત બી બરોબર છે કે જાણી જોઈને બીમાર પડો જાણી જોઈને કોઈને મન થતું જ બીમાર પડવાનું દેખાડો કરવામાં માણસો કે દેખાડો કરવામાં કે તબિયત ન હાચવી શકે અમારે પણ દેખાડો કરવા જવાની અમે બે દેખીએ જ ગમણી છે એને સબ્જી આપણી એ તો અત્યારે વાહારા હે ભાઈ હા એના હિસાબે પ્લસમાં હું કે વિડીયો બનાવીએ છીએ અમારું બ્લોગર છીએ તમારું કામ જ છે વિડીયો શૂટ કરવાનું ઘરેથી બતાવીએ તો તમે એમ લોકો એમ કહો કે ઘરમાં કંઈ બતાવતા નથી નવું બતાવતા નથી નવું લાવીએ તો આમાં આવી કોમેન્ટ આવે તો બસ આપણે ઇગ્નોર કરવાની આકાને થાંભળી માણસને પહોંચવું ક્યાંય પહોંચાય નહીં ગામના મોઢે ગવણું બંધાય માણસ મોઢે થોડું બાંધવા જવાય ગવણું માણસ તો મન ફાવે એમ વાતું કરે ન હોય તો કોઈ આપણા ઘરમાં નાખી ન જાય અને હોય તો એમ કે દેખાડો કરો છો ને ભપકો કરો છો ને રૂપિયા હાચવતા નથી ને બગાડો છો ને હાઈફાઈ લાઈફ જીવો છો ને આમ કરો છો ને તેમ કરો છો તો બસ આવું આ બધું હાલે રાખે બાકી બનવાની છે આજે સાંજે આપણે કડકડતી ભીંડી ગુંદાનો સંભારો બધું ચીકણું ભેગું જ કરવાનું જેથી બને તેથી ગુંદા નો ખાવે ટીંડોળાનો છે બાકી શાકભાજી બધું અહીંયા મને લાગે જબલા હોરા કરવાના હે કઈરા હોરા કરી લીધા જબલા સુધારવાનું છે તાંજરિયન ભાજી છે એ તો તમે કઈ ખાવ નહીં એટલે એ કાલ બપોરે બનશે તાંજરિયન ભાજી અને ખીચડી અત્યારે ગુંદાનો સંભારો અને બીજું શું ખાવું સારે સંભારા કઈ બબે ત્રણ જાતના હોય નહીં બહુ કેરીને કટકી કરી નાખી છે થોડીક માર હાટવાનું કાઢી લઉં બીજું તો કેરી એક કેપ્સિકમ છે ગાજર છે અને ટીંડોળા છે સંભારામાં કેરી મોટી આવવા મીંડી ને આવડી મજા નથી આવતી ખાવાની કટકી હંમેશા નાની કેરીની હોય ને એ જ ભાવે તારા હાટું ખાખડી ક્યાંકથી ગોતી આવી પાસતરા આંબા હોય ત્યાંથી મેં પૂછ્યું તું ઓલા ભાઈને તો મને કે હવે ક્યાંય નું આવે કે આંબે જ નથી થતી મને કે મેં કીધું આંબે થતી જ બંધ થઈ ગઈ કે હવ તો મેં કીધું આ તો પાકી ગયેલી નીકળે તો ખાવી કેમ જો નીકળે ને પીડી પછી આ ખાવી કેમ આ નો મજા આવે આમ જોઈએ ને ત્યાં મોઢામાં પાણી આવી જાય અને હજી શરદી થઈને ખાટું ખાવું તારે બોલ શરદીને ખાટાને કઈ લાગે નહીં લાગે વળગે ન ખવાય જોઈ લે મોટી તો ખાટી જોઈ હાડી પણ શું કરું અહીંયા અમારા બેનબા જાગી ગયા છે અને એમનો ટાઈમ થઈ ગયો છે બહાર ઘૂમી કરવાનો
તે એમના ઠણકલા એમના ચાલુ થઈ ગયા છે, પણ ઠણકલાની પહેલા અહીંયા અમારા હાનની રસોઈ પણ બનવા માંડી છે. કડકેડી ભીંડી અને વા છે કડકેડું ગુંદો, અને આની અંદર છે મસ્ત મજાની એક રેસીપી, પણ એ નથી કહેવાની. રેસીપી કાંઈ નથી, સાંભારની ખીચડી. આપણે આંબાની ખીચડીમાં તે હું નાખ્યું? બધું વેજીટેબલ છે આપણે સાદી ખીચડીમાં નાખતા હોય એ જ બધું. પણ નવો અખતરો કર્યો hay હવે, પેલા ટ્રાય કરવા પૂરતું. વટાણું નાખ્યું ને ફ્લાવર ને બધું નાખીને બનાવી. તો કઈ નહીં, સારું હાલો રસોઈ બને છે ત્યાં સુધીમાં થોડીક વાર આપણે સિયાબેનના નીચે ઘૂમી કરી આવીએ, એટલે એમને પણ મજા આવી જાય કે ના પાપા મને લઈ ગયા બહાર. વાગ્યા 7:30 કમ, અને બસ હવે સંધ્યા ટાણું થઈ ગયું. તો કીધું ચલો હમણાં મહાદેવજીની આરતી સ્ટાર્ટ થઈ તો આપણે પણ દીવાબત્તીને બધું કરી લઈએ. અને અહીંયા અમારા બેનબા રસોડામાં પહોંચ્યા છે અત્યારે. હવે રમકડા કાંઈ ઓછા હતી, તમે એમનાથી રમો છો હે સિયા? હે સિયા, હું કે તું આ મને જવા નહીં દે, બોલ ત્યાં તારી પાસે આવું. જોઈ લે રસ્તામાં ને રસ્તામાં. હા એ તો હોય જ, એમને રમકડા હોય એનાથી ન રમવું ને. અમારા આ બેનબા ને હમણાં નવી આદત લાગી છે, હું ચમચીએથી રમવાનું. બધા છોકરાઓને જોઈએ રમકડા પડ્યા હોય એનાથી નો રમે, અને આવા જ રમકડાથી ફોટો કરીએ રમકડા લેવાનું. કેરીનો રસ છે, ખાઈ જશો ને? ઠંડુ કંઈક ખાવાનું મન થાય છે, કારણ કે ગરમી જેવી છે ને, આમ પેટમાં હવા એમ છે જલ્દી કંઈક ઠંડુ ખાઈ લો, પણ પછી બીક એવી લાગે પણ તારી જેમ પાછું માંડ મીઠું અને જામી જાય તો વાંધો એ છે. એવું કીધું તું એમ બે તો કે જવલ કોઈ ખાધો તો માંડો સારું ભાઈ, તો બીજું તો હું હવે એ લોકોને ઇગ્નોર જ કરવાના, આપણે કઈ જોવું જ નથી. હું તમને કહું છું, એ લોકોને કહેતી હા હમણાં ભરાઈ જાય આપણું. ખાઈ પીને થઈ ગયા છે ફ્રી. માં દીકરી જતી રહી છે સુવા માટે. આમ તો હજી એ રમતા હશે, પણ કીધું ચલો આપણે પણ હજી સિયાબેન જાગે છે ત્યાં સુધી એમને રમાડી લઈએ ને પછી જ આપણે સુવાનું આદરીએ. પણ એની પહેલાં કીધું તમારા લોકો સાથે મસ્ત મજાનો એક સુવિચાર અને મસ્ત મજાનો ક્વેશ્ચન શેર કરી લઈએ, પછી જ આપણે જઈએ રૂમની અંદર. કારણ કે હમણાં છેલ્લા ઘણા દિવસોથી આપણે આ સિલસિલો પાછો તૂટી ગયો છે. ખબર નહીં કેમ આવું થાય છે, પણ કંઈ નહીં. જિંદગીના તડકાને પણ સહન કરતા શીખવું સાહેબ, કારણ કે એ છોડ મોટા ભાગે સુકાઈ જાય છે જેનો ઉછેર છાયામાં થયો હોય છે. એટલે આમાં કહેવાનો મિનિંગ્સ એવો છે કે જિંદગીમાં દુઃખ આવે તો એ પણ સહન કરતા શીખવું જ જોઈએ. સુખમાં કહીએ ને કે ભાઈ પછી દુઃખ સહન કરવાની આદત આપણે ભૂલાઈ જતી હોય છે. તો બસ આવું કંઈક છે. અને સાથે સાથે હવે ક્વેશ્ચન પણ તમારા લોકો સાથે શેર કરી જ લઉં. આમનો આન્સર તો મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી, હું પણ સર્ચ કરીશ. તમારા લોકોને પણ ખ્યાલ ના આવે તો સર્ચ જ કરવાનો છે. પણ ક્વેશ્ચન પૂછી લઉં છું તમને લોકોને. રામાયણ છે એમાં સિયા અથવા સીતા આ નામ કેટલી વાર ઉચ્ચારવામાં આવ્યું છે આખી રામાયણ દરમિયાન? એ તમારે નીચે કમેન્ટ્સમાં આન્સર કરવાનું છે. જે લોકો જાણતા હોય એ લોકો નીચે કમેન્ટ્સ કરજો, અને બાકી જે લોકો નથી જાણતા એ લોકો સર્ચ કરજો ગૂગલમાં અને પછી આન્સર કરજો. સાથે સાથે હું પણ સર્ચ કરીશ. તો કંઈ નહીં, અત્યારે હવે વાગી ગયા છે આપણે 8:30. તો બસ છૂટા પડીએ છીએ અને ફરી મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.